પ્રિય વૈષ્ણવો, હમણાં દાન લીલાના દિવસો આવશે. આ દાન લીલામાં શ્રુતિરૂપા પરકીયા શ્રી ચંદ્રાવલીજીના અદ્ભુત અલૌકિક પ્રેમ રસનું વર્ણન છે અને વર્ણન કરનાર શ્રીમદ પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી છે. સ્વમાર્ગીય ભાવના અનુસાર શ્રી વિઠ્ઠલેશ પ્રભુ શ્રી સ્વામિનીજીના અંતરંગ સખી શ્રી ચંદ્રાવલીજીનું પ્રાકટ્ય છે. એટલે આપની લીલા તે વદન પોતે કહી ઉચ્ચાર આનંદ તે અધિક લીધું. એ ગોપાલદાસની ઉક્તિ અહીં અક્ષરશઃ સાર્થક થાય છે. પોતે લીલા મધ્યપાતી છે અને લીલાને વર્ણવે છે. પછી અવશિષ્ટ શું રહે? અહીં પણ શ્રૃંગાર રસનું વર્ણન લૌકિક રીતિથી થયું છે, પણ તે અલૌકિક ભાવના છે. શ્રૃંગાર રસનું વર્ણન લૌકિક હોય તો હૃદયમાં કામ જાગૃત કરે છે, પણ અલૌકિક શ્રૃંગાર તો હૃદયમાં રહેલા કામરૂપ દોષનો નાશ કરે છે. શ્રી સુખદેવજી મહારાજે રાસ પંચાધ્યાયીના ઉપસંહારમાં આ જ વાત કહી છે. શ્રૃંગાર રસ મંડનના 3 ગ્રંથો માટે ભગવદીઓને આ જ વાત યાદ કરાવી છે. આ ભગવદ લીલાનો યશોગાન છે અને પ્રભુની અમૃતમય કથાના શ્રવણથી જીવના બધા દોષોનો નાશ થાય છે. શ્રી ચંદ્રાવલીજીએ પ્રસન્નતાપૂર્વક પોતાની પ્રિય સખીઓને નિકુંજમાં પુષ્પશૈયા વગેરે બનાવવા હસતા હસતા કહ્યું. તે સખીઓ પણ ખૂબ પ્રસન્નતાથી વિવિધ પ્રકારની પુષ્પશૈયાઓ બનાવી પછી એના પર બેસી પોતાની સ્વામીની શ્રી ચંદ્રાવલીની અત્યંત પ્રિય અને સરસ કથા પરસ્પર કહેવા લાગી. જે દિવસે બધા જ પ્રકારના પુષ્પો ખીલ્યા હતા, સર્વ મંગળ એકત્ર થયા હતા, વિધાતાએ આવો અલૌકિક દિવસ ચંદ્રાવલીજી માટે રચ્યો હતો. ચંદ્રાવલીજીના મનમાં સેંકડો મનોરથો હતા. તેઓ પોતાની સેંકડો સખીઓથી ઘેરાયેલા ઘરેથી નીકળી વિહાર કરવાની ઈચ્છાથી વૃંદાવનમાં પધાર્યા. શ્રી ચંદ્રાવલીજીના કેશ વિનાશ્યનું વર્ણન છે, એટલે થોડુંક આપણે વર્ણન લઈશું કે જેના કારણે આપણને ખ્યાલ આવે કે શ્રી ચંદ્રાવલીજીને શ્રી સ્વામિનીજીનું અદકીનું સૌંદર્ય શા માટે કહે છે. શ્રી ચંદ્રાવલીજીના કેશ વિનાશ્યનું વર્ણન કરે છે. ચંદ્રાવલીજીના અંબોડામાં માલતી, કુર્બક વગેરે પુષ્પો ગૂંથેલા છે. એ પુષ્પાવલીમાંથી આવતી સુગંધથી મત્ત થયેલા ભમરાઓના યુદ્ધ ગુંજન કરી રહ્યા છે. કસ્તુરી વગેરેથી વિવિધ રીતે શોભાયમાન એ કેશપાશ કામદેવના અભિમાનને પણ ઉતારી નાખે એવો મનોહર છે.